नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી ચાવડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં લોક ભાવનાનું સ્વરૂપ ચાલે છે. એમાં ગાથા 246 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ ગાથા 247 થી સ્વાધ્યાય લઈએ છીએ. ગાથા 247 ઉपोद्घातમાં કહે છે કે હવે જેઓ વિજ્ઞાનને જ અદ્વૈત કહે છે, જેઓ વિજ્ઞાનને જ અદ્વૈત કહે છે અને બાહ્ય પદાર્થ માનતા નથી, તેમના મતમાં દૂષણ દર્શાવે છે. વિજ્ઞાન વિશેષપણે જ્ઞાન જે છે તે જ્ઞાન જે છે એમાં બેપણું નથી, બસ એ જ્ઞાન જ જે છે તે બધું જ્ઞાન જ છે એમ જે માને છે, એટલે બાહ્ય પદાર્થ ને માનતા જ નથી. કોઈ બાહ્ય પદાર્થ એવું કાંઈ છે જ નહીં અને બસ જ્ઞાન જ છે એવું જે માને છે તો એમાં દોષ આવે છે. કેમ કે બાહ્ય પદાર્થનું અસ્તિત્વ છે, 6 દ્રવ્ય છે, દરેક દ્રવ્યની દરેક સમયે બદલાતી પર્યાય છે, બધું છે, એટલે એમાં દોષ આવે છે. તો સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: યદિ સર્વમ એવ જ્ઞાનમ નાના રૂપૈ સંસ્થિતમ એકમ તત ન અપી કિમપી વિજ્ઞેયમ જ્ઞેયેન વિના કથમ જ્ઞાનમ. એના અર્થમાં કહે છે કે જો બધી વસ્તુ એક જ્ઞાન જ છે, બધી વસ્તુ એક જ્ઞાન જ છે અને તે જ નાના રૂપથી સ્થિત છે, એટલે અનેક પ્રકારથી સ્થિત છે, રહે છે, તો એમ માનતા જ્ઞેય કાંઈ પણ ન ઠર્યું. અને જ્ઞેય વિના જ્ઞાન જ કેવી રીતે ઠરશે? ભાવાર્થમાં પંડિતજી કહે છે કે વિજ્ઞાન અદ્વૈતવાદી બૌદ્ધમતી કહે છે કે જ્ઞાન માત્ર જ તત્વ છે. છે ને અહીંયા વિજ્ઞાનાદ્વૈતવાદી એટલે વિજ્ઞાન અદ્વૈતવાદી. બૌદ્ધમતી કહે છે કે જ્ઞાન માત્ર જ તત્વ છે. મૂળ ગાથામાં પણ એમ જ કહ્યું ને કે જો બધી વસ્તુ એક જ્ઞાન જ છે, બીજું કાંઈ છે જ નહીં એમ. તો ભાવાર્થમાં એ વાતને સ્પષ્ટ કરે છે કે જ્ઞાન માત્ર જ તત્વ છે અને તે જ નાના રૂપથી બિરાજે છે. તો તેને કહે છે કે જો જ્ઞાન માત્ર જ છે તો જ્ઞેય કાંઈ પણ ન રહ્યું, અને જ્ઞેય નથી તો જ્ઞાન કેવી રીતે કહો છો? કારણ કે જ્ઞેયને જાણે તે જ જ્ઞાન કહેવાય છે, પણ જ્ઞેય વિના જ્ઞાન નથી. જ્ઞેય વિના જ્ઞાન નથી. જ્ઞાનમાં જે જણાય છે તે જ્ઞેય છે. એ જ્ઞેય તરીકે બીજા પદાર્થો હોય, એ બધા પદાર્થોની અવસ્થાઓ હોય, સંયોગો હોય, પ્રસંગો હોય, બધું જ્ઞેય થાય છે. એટલે જે જ્ઞેય છે તો એ જ્ઞેયને માનીએ જ નહીં, બીજું કાંઈ છે જ નહીં, એમ જ એકલું જ્ઞાન માનીએ તો કહે છે કે જ્ઞેય વિના જ્ઞાન નથી. તો પછી જ્ઞાન શું કહેવાય? ક્યારેક જ્ઞેય જ નથી તો. અને
એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. જો અત્યાર સુધી આપણે દ્રવ્ય, ગુણ, પર્યાય એની ઘણી ગાથાઓ કરી. હવે આ જ્ઞાનની ગાથાઓ શરૂ થઈ છે, જ્ઞાન અને જ્ઞેયની. એટલે જરાક ધ્યાન રાખીને વિચારવાનું છે. બધું એકનું એક છે એમ નથી. આખો વિષય અહીંયા બદલાયો છે. અહીંયા ગુણ પર્યાયના વિષયને આપણે છેલ્લા કેટલાક દિવસોથી ગાથાઓ દ્વારા સમજતા આવ્યા છીએ. અને હવે જ્ઞાનની વાત છે. જ્ઞાન અને જ્ઞેય. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વરૂપ છે, અને એને જેમ છે તેમ જાણ્યા વિના કોઈ ધર્મ થતો નથી. એટલે હવે આખી વાત જે છે તે જ્ઞાનની છે. અને બૌદ્ધ મતની વાતનું ખંડન કરવા માટે થઈ અને અહીંયા ગાથા નથી લખી, પરંતુ જ્ઞાનનું કેવું સ્વરૂપ છે એ સમજાવવા માટે ગાથા લખી છે. અને જ્યારે એમ સમજાવે છે તો ખ્યાલ આવે છે કે એ બૌદ્ધ મતની અંદર કેટલી મોટી ભૂલ છે. તો ગુરુદેવ આ ગાથાનો વિસ્તાર કરતા કહે છે, કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો, પાના નંબર 390. બાહ્ય પદાર્થો દેખાય છે તે ભ્રમ નથી, પણ સત છે. બાહ્ય પદાર્થો દેખાય છે તેનું જ્ઞાન થાય છે તો તે ભ્રમ નથી, પણ સત છે, એનું હોવાપણું છે. જ્ઞાન સત છે અને તેના જ્ઞેય રૂપ પર પદાર્થો પણ સત છે. જ્ઞાન છે તો તેનું જ્ઞેય પણ છે. જ્ઞાનને લીધે જ્ઞેય નથી અને જ્ઞેયને લીધે જ્ઞાન નથી. એટલે કે જ્ઞેય પદાર્થ સામે છે માટે એનું જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞેય છે એ સામે એ વખતે ઉપલબ્ધ હોય કે ન હોય, પરંતુ જ્ઞેય છે અને એનું જ્ઞાન થાય છે. પણ જ્ઞાન સ્વતંત્ર રીતે પરિણમે છે. પણ જ્ઞાન સ્વતંત્ર રીતે પરિણમે તોય એનો વિષય જે છે એ જ્ઞેય છે, એમાં દેખાય છે, જણાય છે. જ્ઞાન તો શેનું જ્ઞાન થાય છે? તો એ જ્ઞેય છે. જેનું જ્ઞાન થાય છે એ જ્ઞેય છે. તો જ્ઞેય હોય જ નહીં તો એકલું જ્ઞાન એવું વસ્તુ સ્વરૂપ નથી. જ્ઞાન છે તો તેનું જ્ઞેય પણ છે. જ્ઞાનને લીધે જ્ઞેય નથી, જ્ઞાનને લીધે જ્ઞેય નથી, અને જ્ઞેયને લીધે જ્ઞાન નથી. પણ જ્ઞાનમાં જણાવવા યોગ્ય જ્ઞેય પદાર્થો તો જગતમાં સત છે, હોવાપણે છે. જ્ઞાન અને જ્ઞેય બંને પોતપોતાના કારણે સત છે. જ્ઞાનમાં પરજ્ઞેયો નથી, જ્ઞાનમાં પરજ્ઞેયો નથી, અને પરજ્ઞેયોમાં જ્ઞાન નથી. બંને ભિન્ન ભિન્ન પદાર્થો છે. પણ જ્ઞાનમાં પરજ્ઞેયો જણાય છે, એનું જ્ઞાન થાય છે. એ સમયની પર્યાયમાં પરજ્ઞેયોનું જ્ઞાન થાય છે. પણ એ પરજ્ઞેયો જ્ઞાનની અંદર આવી જતા નથી, પહોંચી જતા નથી. કે જ્ઞાન પરજ્ઞેયોમાં પહોંચતું નથી, જતું નથી. એને જાણે છે. એટલે જ્ઞાનમાં પરજ્ઞેયો નથી અને પરજ્ઞેયોમાં જ્ઞાન નથી. બંને ભિન્ન ભિન્ન પદાર્થો છે. ગુરુદેવ કહે છે, જુઓ, જ્ઞાન પર્યાયને પોતાના આત્માથી તો કથનચિત ભિન્ન અભિન્નપણું છે. જ્ઞાન પર્યાય પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તો એ જ્ઞાનની પર્યાય, દરેક સમયની પર્યાય, તો કે છે કે એ જ્ઞાન પર્યાયને પોતાના આત્માથી તો કથનચિત ભિન્ન અભિન્નપણું છે. પોતાના આત્માથી કોઈ અપેક્ષાએ ભિન્નપણું અને કોઈ અપેક્ષાએ અભિન્નપણું છે. પણ પરથી તો તેને સર્વથા ભિન્નપણું છે. એ જ્ઞાનની પર્યાય પરથી તો સર્વથા ભિન્ન જ છે. જ્ઞાન પર્યાયને પોતાના આત્માથી કથનચિત કોઈ અપેક્ષાએ ભિન્નપણું છે અને કોઈ અપેક્ષાએ અભિન્નપણું છે. પણ પરથી તો સર્વથા ભિન્નપણું છે.
બધુંય અદ્વૈત જ્ઞાન જ છે એમ નથી, જ્ઞેય પણ છે. જો બધું અદ્વૈત જ્ઞાન જ હોય એટલે બે પણ છે જ નહીં, બસ માત્ર જ્ઞાન એમ માનીએ બૌદ્ધ મત પ્રમાણે. જો બધું અદ્વૈત જ્ઞાન જ હોય તો જ્ઞાનથી ભિન્ન જ્ઞેય તો કાંઈ ન રહ્યું, અને જ્ઞેય વિના જ્ઞાન કેવી રીતે ઠરશે? માટે જ્ઞેયો જ્ઞાનથી ભિન્ન છે. જ્ઞેયો જ્ઞાનથી ભિન્ન છે. જ્ઞેયો સ્વજ્ઞેય હોય, પરજ્ઞેય હોય, એ બધું જ્ઞાનમાં જણાય છે, એનું જ્ઞાન થાય છે. એ સમયની જ્ઞાનની પર્યાયમાં એ જણાય છે. એટલે એવા જ્ઞેય છે, સ્વજ્ઞેય પણ છે અને પરજ્ઞેય પણ છે. માત્ર જ્ઞાન જ છે એમ નથી. આગળ ગુરુદેવ સમજાવે છે કે કોઈ કહે કે જ્ઞેયોનું જ્ઞાન થાય છે માટે તેનામાં પણ જ્ઞાન છે, જ્ઞેયોમાં પણ જ્ઞાન છે, તો કે ના, એમ નથી. જ્ઞેયોમાં જ્ઞાન નથી. જે જ્ઞેય છે, જેનું જ્ઞાન થાય છે, એમાં પ્રમેત્વ નામનો ગુણ છે, એટલે એ જ્ઞાનમાં દેખાય છે, ગણાય છે, ખ્યાલમાં આવે છે. જ્ઞેયનું જ્ઞાન થાય છે માટે તેનામાં પણ જ્ઞાન છે એમ કોઈ કહે તો એ વાત બરાબર નથી. ગુરુદેવ કહે છે કે કપડું જ્ઞાનમાં જણાયું માટે કપડામાં પણ જ્ઞાન છે એમ નથી, તો એ તેની વાત જુઠ્ઠી છે, ખોટી છે. જળ વસ્તુમાં જ્ઞાન નથી, પણ તેનામાં જ્ઞાનનું જ્ઞેય થવાનો સ્વભાવ છે, એટલે પ્રમેત્વ નામના ગુણને કારણે એ જ્ઞાનનું જ્ઞેય થઈ શકે. જળ વસ્તુમાં જ્ઞાન નથી, તેનામાં જ્ઞાન હોય તો જ તે જ્ઞાનનું જ્ઞેય થાય એમ નથી. જ્ઞાન તો જીવનો જ સ્વભાવ છે અને જ્ઞેય તો બધા પદાર્થો છે. બાહ્યમાં બધા પદાર્થો છે, એ બધા જ્ઞેય છે, અને પોતે પોતાનો ભગવાન આત્મા પોતે એ પણ જ્ઞેય છે. સ્વ અને પર જ્ઞેયો બંને પ્રકારના જ્ઞેયો છે, અને એ જ્ઞાનમાં ઝળકે છે, પ્રકાશિત થાય છે. ભાવાર્થમાં કહે છે કે વિજ્ઞાન અદ્વૈતવાદી બૌદ્ધ મતી કહે છે કે વિજ્ઞાનાદ્વૈતવાદી એટલે એ સંધિ છે. વિજ્ઞાન અદ્વૈતવાદી એટલે વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધ મતી કહે છે કે જ્ઞાન માત્ર જ તત્વ છે અને તે જ નાના રૂપથી બિરાજે છે, એટલે કે અનેક પ્રકારે રહેવું છે. તો તેને કહે છે કે જો જ્ઞાન માત્ર જ છે તો જ્ઞેય કાંઈ પણ ન રહ્યું, અને જ્ઞેય નથી તો જ્ઞાન કેવી રીતે કહો છો? કારણ કે જ્ઞેયને જાણે તે જ જ્ઞાન કહેવાય છે, પણ જ્ઞેય વિના જ્ઞાન નથી. જો આ સર્વજ્ઞ ભગવાને જોયેલા લોકના પદાર્થોનું સ્વરૂપ કહેવાય છે. આ લોક ભાવનાની વાત ચાલે છે ને, તેમાં સર્વજ્ઞ ભગવાને જોયેલા લોકના પદાર્થોનું સ્વરૂપ કહેવાય છે. અને આવું વસ્તુ સ્વરૂપ જાણ્યા વિના સાચી ભાવના, સાચી અનુપ્રેક્ષા હોય નહીં. તો એ રીતે ગાથા પૂરી થાય છે. અને હવે જ્ઞાન અને જ્ઞેયનું જુદાપણું સિદ્ધ કરે છે. એના પછીની ગાથા છે 248મી ગાથા. એમાં જ્ઞાન અને જ્ઞેયનું જુદાપણું સિદ્ધ કરે છે. એટલે છે પેલાએ કહ્યું કે નથી એમ જે હતી એ વાતને પહેલા તો સિદ્ધ કરી કે છે, અને પછી એનું જુદાપણું જે છે એને અહીંયા વધારે સ્પષ્ટ કર્યું છે. ગાથા 248. ઘટપટ જડ દ્રવ્યાણી જ્ઞેય સ્વરૂપાણી સુપ્રસિદ્ધાની જ્ઞાનમ જાનાતિ યત આત્મન ભિન્ન રૂપાણી. એના અર્થમાં કહે છે કે ઘટપટ આદિ સમસ્ત જળ દ્રવ્યો જ્ઞેય સ્વરૂપથી ભલા પ્રકારે પ્રસિદ્ધ છે. ઘટપટ આદિ સમસ્ત જળ દ્રવ્યો જ્ઞેય સ્વરૂપથી ભલા પ્રકારે પ્રસિદ્ધ છે અને તેમને જ્ઞાન જાણે છે. તેથી તેઓ આત્માથી જ્ઞાનથી ભિન્ન રૂપ જુદા ઠરે છે. એ બધા પદાર્થો જ્ઞાનથી
ભિન્ન રૂપ જુદા ઠરે છે. જ્ઞાનથી ભિન્ન છે એમ કહો કે આત્માથી ભિન્ન છે, એનો અર્થ એક જ થાય. કેમ કે જ્ઞાન એટલે આત્મા એમ મુખ્યતાથી કથન છે. આત્મામાં અનંત ગુણ છે, પણ આ જ્ઞાનની મુખ્યતાથી વાત કરવામાં આવે છે. એટલે એમ કહેવાય કે જ્ઞેયો જ્ઞાનથી ભિન્ન રૂપ છે, અથવા એમ પણ કહેવાય કે એ જ્ઞેયો આત્માથી ભિન્ન. ભાવાર્થમાં કહે છે કે જળ દ્રવ્ય એવા જ્ઞેય પદાર્થો આત્માથી ભિન્ન રૂપ જુદા જુદા પ્રસિદ્ધ છે. તેનો લોપ સી રીતે કરી શકાય? આ બધા પદાર્થો, જળ પદાર્થો આપણને દેખાય છે પ્રસિદ્ધ છે, તો તેનો લોપ સી રીતે કરી શકાય? જો તેને ન માનવામાં આવે તો જ્ઞાન પણ ન ઠરે, કારણ કે જાણ્યા વિના જ્ઞાન શાનું? એટલે આ ગાથામાં પણ જે 247મી ગાથા હતી એની વધારે સ્પષ્ટતા કરવામાં આવી છે. ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે શરીર જળ છે, પણ જ્ઞાનમાં તે જણાય છે. તેથી તે જ્ઞાનનું જ્ઞેય છે, પણ તે જ્ઞાનથી ભિન્ન છે. શરીર અને જ્ઞાન જુદા. જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને એ શરીરથી જુદો છે. શરીરને એ જાણે છે, એટલે બંને જુદા છે, ભિન્ન છે. જ્ઞાનથી શરીર ભિન્ન છે. જ્ઞાનમાં શરીર જણાયું, તેથી કઈ જ્ઞાન અને શરીર એકમેક થઈ જતા નથી. જ્ઞાન અને જ્ઞેયની ભિન્નતા ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે અને ઘડો, વસ્ત્ર, શરીર વગેરે સમસ્ત જળ પદાર્થો જ્ઞાનમાં જણાય છે, તો એ બધા જ્ઞેય છે. એ બધા જ્ઞેય છે. જ્ઞાન સ્વરૂપ આત્માથી તે જળ પદાર્થો જુદા છે એમ ભલા પ્રકારે પ્રસિદ્ધ છે. ગળપણનો સ્વાદ છે તે જળ છે, અને તેનું જ્ઞાન છે તે ચેતન છે. કેમ કે એનું જ્ઞાન થાય છે એ તો આત્મામાં થાય છે. એ જ્ઞાનની પર્યાય ચેતન છે. ગળપણનો સ્વાદ છે તે જળ છે અને તેનું જ્ઞાન છે તે ચેતન છે. તો તે બંને જુદા છે. બીજા પણ દ્રષ્ટાંત આપીને ગુરુદેવ સ્પષ્ટ કરે છે કે હીરાનો ચમકારો જુદો છે. ચમકે છે તો એ ચમકારો જુદો છે, એ જળની પર્યાય છે. અને તે ચમકારાને જાણનારું જ્ઞાન તેનાથી જુદું છે, એ ચેતનની પર્યાય છે. હીરાનો ચમકારો તો જળ છે અને તેને જાણનારું જ્ઞાન આત્માનું છે. આમ ભિન્નતા જાણે તો પોતાના જ્ઞાન સ્વભાવનો મહિમા આવે અને પરનો મહિમા ટળે. જ્ઞાનમાં જે જ્ઞેય તરીકે જણાય છે એનો જીવને મહિમા અનાદિથી છે, પણ એ જે જ્ઞેય તરીકે જણાય છે એવું જ્ઞાન થાય છે, તો એ જ્ઞાન કોણ કરે છે? એ જ્ઞાન સ્વભાવ કોનો છે? એનો જીવ વિચાર કરતો નથી. અનાદિથી જીવે પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય નથી કર્યો, પરંતુ એ જ્ઞેયમાં જ રોકાઈ રહ્યો છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે જ્ઞાન સ્વભાવ પોતાનો છે, અને એ પોતાનો જ્ઞાન સ્વભાવ છે એ બધા જ્ઞેયોથી, 12મા પર જ્ઞેયો જે છે એ બધાથી જુદો છે. એટલે કહે છે કે આમ ભિન્નતા જાણે તો પોતાના જ્ઞાન સ્વભાવનો મહિમા આવે અને પરનો મહિમા ટળે. ભાવાર્થમાં કહે છે કે જળ દ્રવ્ય એવા જ્ઞેય પદાર્થો આત્માથી ભિન્ન રૂપ જુદા જુદા પ્રસિદ્ધ છે. જે વસ્તુ છે પ્રસિદ્ધ છે તેનો લોપ સી રીતે કરી શકાય? જો તેને ન માનવામાં આવે તો જ્ઞાન પણ ન ઠરે, કારણ કે જાણ્યા વિના જ્ઞાન શાનું? સ્વ પર જુદા પદાર્થો છે, તેને જુદા જાણીને, જુદા માનીને પરથી ભિન્ન પોતાના આત્મામાં આચરણ કરવું એ ધર્મ છે.
એ રીતે એ 248મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. હવે આગળ 249મી ગાથામાં કહે છે કે યત સર્વલોક સિદ્ધમ દેહમ ગેહાદિ બાહ્યમ અર્થમ ય તદપિ જ્ઞાનમ મન્યતે ન જાનાતિ સ જ્ઞાન નામ અપી. 249મી ગાથા એના અર્થમાં કહે છે કે દેહ, મકાન આદિ બાહ્ય પદાર્થો સર્વલોક પ્રસિદ્ધ છે, તેમને પણ જો જ્ઞાન જ માનશો, એટલે પેલો બૌદ્ધ મતમાં એમ કહેવામાં આવ્યું કે એકલું જ્ઞાન જ છે, બીજું કાંઈ નથી, તો આ બધું જે દેખાય છે જળ પદાર્થો એમાંય જે પૂતગળ પરમાણુના સ્કંદ છે એ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે, એને મૂર્તિકપણું છે, તે બધું તો પ્રસિદ્ધ છે અને એને માનીએ નહીં, બધું જ્ઞાન જ કહી દઈએ તો એ વાત બેસતી નથી. એ બધાનું અસ્તિત્વ છે, અને જ્ઞાન તો આત્માની અંદર છે, આત્માનો એ ગુણ છે અને એ સતત પરિણમી રહ્યું છે. પણ પેલા બધા પદાર્થો તો બહાર છે, જુદા છે. દેહ, મકાન આદિ બાહ્ય પદાર્થો સર્વલોક પ્રસિદ્ધ છે, તેમને પણ જો જ્ઞાન જ માનશો તો તે વાદી જ્ઞાનનું નામ પણ જાણતો નથી. એમ માનવા વાળો જે છે એ તો જ્ઞાનનું નામ પણ જાણતો નથી. ભાવાર્થમાં કહે છે કે બાહ્ય પદાર્થને પણ જ્ઞાન જ માનવા વાળો જ્ઞાનનું સ્વરૂપ જ જાણતો નથી. એ તો દૂર રહો, પણ જ્ઞાનનું નામ પણ જાણતો નથી, અને જ્ઞાન શું છે એનું કાંઈ ભાન જ નથી. એ બૌદ્ધ મત વાળાને જ્ઞાન શું છે એનું કાંઈ ભાન જ નથી. એ બસ બધું જ્ઞાન કહી દીધું એટલે સમજતો જ નથી. તો એ 249મી ગાથા આપણે રહીએ, એના ઉપર પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કર્યો છે. એમાં કહે છે કે કોઈ જૈન મતમાં રહેલ જીવ પણ પરને લીધે જ્ઞાન થાય કે જ્ઞાન પરને કરે એમ માને તો તે પણ પરથી ભિન્ન જ્ઞાન સ્વભાવને જાણતો નથી. જો અહીંયા તો વાત તો પેલા બૌદ્ધ મત ના ખંડનની ચાલી રહી છે. એ તો વાત ગુરુદેવે સમજાવી દીધી કે ભાઈ જ્ઞાન અને જ્ઞેય બે વસ્તુ છે, બે વસ્તુ વિના જ્ઞાન છે એવું તમને કેવી રીતે ખ્યાલ આવે, એટલે એ વાત તો કહી દીધી. પણ ગુરુદેવ તો એનાથી એક ડગલું આગળ ચાલી અને બીજી વાત કરે છે કે જૈન મતમાં આપણે જ્ઞાન અને જ્ઞેયને જાણીએ છીએ, બરાબર, જ્ઞેયો છે બધા એમ પણ માનીએ છીએ, બધું બરાબર છે. પણ એમાં એક બીજી વાત છે, કેટલાકને એમ છે કે આ બધા જ્ઞેય પદાર્થ છે તો એને લીધે જ્ઞાન થાય છે. જ્ઞેય પદાર્થ છે એટલે જ્ઞાન થાય છે, તો એમને સમજાવવું છે જ્ઞાન કેવું છે, જ્ઞાન સ્વભાવ કેવો છે, એની વાત કરે છે ગુરુદેવ. તો એનાથી વિશેષ વાત કરે છે, કહે છે કે કોઈ જૈન મતમાં રહેલ જીવ પણ પોતાને જૈન કહેવડાવે છે, જૈન મતમાં રહેલ છે એટલે જ્ઞાન ને જ્ઞેય ને બેને માને તો છે, પણ એ જે જ્ઞાન થાય છે એને માટે ગુરુદેવ કહે છે કે એને એ જે જ્ઞેય છે એને લીધે થાય છે, એ જ્ઞાનની પર્યાયને બદલાવે છે, એવું વસ્તુ સ્વરૂપ નથી. કોઈ જૈન મતમાં રહેલ જીવ પણ પરને લીધે જ્ઞાન થાય કે જ્ઞાન પરને કરે, બેમાંથી એક પણ માને એમ માને તો તે પણ પરથી ભિન્ન જ્ઞાન સ્વભાવને જાણતો નથી. જ્ઞાન સ્વભાવ પરથી ભિન્ન જુદો છે, એટલે તે પણ વેદાંત અને બૌદ્ધ જેવો મિથ્યા દ્રષ્ટિ છે. પરથી જ્ઞાન થાય એમ માને એક વાત, અને બીજું એમ પણ માને કે જ્ઞાન પરને કરે એમ માને તો તે પણ પરથી ભિન્ન જ્ઞાન સ્વભાવને જાણતો નથી. એવા જ્ઞાન સ્વભાવને સમજી અને એ જ્ઞાન સ્વભાવ વિશે ચિંતન કરી અને પોતે એવો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એવો નિર્ણય કરવાનો છે. એટલે આ બધી વાત ગુરુદેવ આપણને સમજાવી રહ્યા છે. આ જ પરમાર્થ છે. પરથી ભિન્ન પોતાનો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવમાં જ્ઞાનનું ભવન જે થઈ રહ્યું છે એને કોઈ બીજો પર કરાવતો નથી, અને એ જ્ઞાન કરે છે, પરના કાર્યો કરતું નથી. એ જ્ઞાન પરમાં પહોંચતું નથી, જઈને ત્યાં કંઈ કરે એમ બનતું નથી, ને એને
પરને જાણવા માટે જ્ઞાનને ત્યાં પર પદાર્થોમાં જવાની જરૂર નથી, એ જઈ શકતું નથી. આ બધી વાતને એને સમજવાની છે. પરથી ભિન્ન જ્ઞાન સ્વભાવને જાણવાનું છે. અહીંયા આગળ કહે છે કે હું જ્ઞાન અને પર મારું જ્ઞેય, તે પર જ્ઞેયથી મારું જ્ઞાન ભિન્ન છે. પરને જ્યારે જાણે છે ત્યારે પણ એ પર જ્ઞેયો જે છે એ જ્ઞાનમાં ઝળકે છે, પણ એથી જ્ઞાન જે છે પર જ્ઞેયોથી તો જુદું છે, ભિન્ન છે. શરીર જ્યારે છે એને જાણે છે તો એ પર જ્ઞેય છે. શરીર જે છે એને પર જ્ઞેય તરીકે જાણવાને બદલે પોતાનું માને છે. એ જ્ઞેય છે અને એ પર જ્ઞેય છે. એનું નથી, એનું હોય તો એની સાથે જાય ને. અનંત કાળમાં અનંત શરીરો બદલ્યા, એકેય શરીર સાથે આવ્યું નથી, એકેય શરીર સાથે આવ્યું નથી. અરે કર્મ પણ કોઈ એના એ જ સાથે આવે છે, એના એ જ રહે છે એમ તો બનતું નથી. નવા નવા કર્મ બંધાય છે અને પૂર્વના કર્મની નિજરા થાય છે, વિપાક નિજરા થયા કરે છે. એટલે એનું શું છે? આત્માનું તો કાંઈ નથી. હું જ્ઞાન અને પર મારું જ્ઞેય, તો તે પર જ્ઞેયથી મારું જ્ઞાન જુદું છે, ભિન્ન છે. મારું જ્ઞાન જુદું છે તો હું પણ એનાથી જુદો છું. મારા જ્ઞાનમાં એક સમયમાં 3 કાળ 3 લોકને જાણવાનું સામર્થ્ય છે. અત્યારે ભલે એટલું સામર્થ્ય ઉઘડ્યું નથી, પણ એ સામર્થ્ય તો છે. અને એવું સામર્થ્ય અનંત જીવોને ઉઘડ્યું. એ બધાએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું પછી સિદ્ધ થયા. એટલે મારા જ્ઞાનમાં એક સમયમાં 3 કાળ 3 લોકને જાણવાનું સામર્થ્ય છે. એટલે કે 3 કાળ 3 લોકના બધા પદાર્થોને જાણવાનું સામર્થ્ય છે. તો એવા જ્ઞાન સ્વભાવને જાણતો નથી, તે તો અજ્ઞાની છે. પણ સમસ્ત દેહ આદિ પર પદાર્થો પણ જ્ઞાન છે એમ જે માને છે, તે તો જ્ઞાનનું નામ પણ જાણતો નથી કે જ્ઞાન કોને કહેવાય. જ્ઞાન પરથી ભિન્ન છે અને તે જ્ઞાન સ્વભાવનું અચિંત્ય સામર્થ્ય છે. તેને ઓળખે તો ધર્મ થાય. ગુરુદેવ કહે છે કે હજી પરથી ભિન્ન જ્ઞાન સ્વભાવને ઓળખે પણ નહીં તો તેને ધર્મ ક્યાંથી થાય? મારો જ્ઞાન સ્વભાવ અને પદાર્થોનો જ્ઞેય સ્વભાવ બંનેનો સ્વભાવ ત્રિકાળ ભિન્ન છે. આવી ભિન્નતાને ન જાણે તો તેને જ્ઞાન સ્વભાવની પ્રતીતિ નથી. આખી જ્ઞાન સ્વભાવની પ્રતીતિની વાત છે. જેવો એનો જ્ઞાન સ્વભાવ છે એવા જ્ઞાન સ્વભાવની પ્રતીતિ, એની શ્રદ્ધા ક્યારેય વિચાર્યું જ નથી જ્ઞાન સ્વભાવ વિશે તો આ જીવે. જો જ્ઞાન સ્વભાવ પોતાનો છે, કેવો જ જ્ઞાન સ્વભાવ છે, આ બધી વાતનો પૂર્વે વિચાર કર્યો હોત તો એને એનું મહાત્મ્ય સમજાત અને આ પર પદાર્થોમાં એ રોકાઈ રહ્યો છે ને, એ ત્યાંથી ખસી અને સ્વ તરફ વળી જાત. પણ આવું થયું જ નથી. જ્ઞાન સ્વભાવ વિશે પોતાની જાતને જૈન કહેવડાવનારા આપણે 100 લોકોને પૂછીએ તો એમાં 95 જ્ઞાન સ્વભાવ વિશે કાંઈ વિચાર્યું જ નથી એમ જ કહેશે. જ્ઞાન સ્વભાવ છે એની મુખ્યતા આ બધું કાંઈ એમને છે જ નહીં. આમને આમ બધી ક્રિયા વગેરે કરતા હોય, પૂજા કરતા હોય, બધું કરતા હોય, પણ પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય જ નથી. અને એ જ્ઞાન સ્વભાવ કેવો છે એનો સાચો સત્ય નિર્ણય કર્યા વિના એને આત્માની અનુભૂતિ થાય નહીં. અને આત્માની અનુભૂતિ થયા વિના ધર્મની શરૂઆત થતી નથી, મોક્ષ માર્ગની શરૂઆત નથી. તો એ જ્ઞાન સ્વભાવની પ્રતીતિ કરવાની ગુરુદેવ વાત કરે છે. તો એ રીતે એ ગાથાનો વિસ્તાર પૂરો થયો. હવે નાસ્તિકવાદી તો જૂઠામાં પણ મહાજૂઠો છે એમ કે છે, એ વાત હવે આગળની ગાથામાં આવે છે. આગળ નાસ્તિકવાદી પ્રત્યે કહે છે એમ કરી અને 250મી ગાથા છે. નાસ્તિકવાદી પ્રત્યે શું કહે છે આચાર્ય ભગવાન? 250મી ગાથા. અક્ષિભ્યામ પ્રેક્ષમાણ જીવા જીવાદિ
બહુવિધમ અર્થમ અક્ષિભ્યામ પ્રેક્ષમાણ જીવ અજીવ આદિ એટલે જીવાજીવાદિ બહુવિધમ અર્થમ ય ભણતી નાસ્તિ કિંચદપી સ જુષ્ટાના મહાજુષ્ટ અને અર્થમાં કહે છે કે જે નાસ્તિકવાદી જીવ અજીવાદી ઘણા પ્રકારના પદાર્થોને આંખો વડે પ્રત્યક્ષ દેખતો હોવા છતાં પણ કહે છે કે કાંઈ પણ નથી. તે આંખો વડે પ્રત્યક્ષ દેખે છે છતાં પણ એમ કહે છે કે કાંઈ પણ નથી નાસ્તિકવાદી. તો તે અસત્યવાદીઓમાં પણ મહા અસત્યવાદી છે. આ બધું છે જગતમાં, આટલા પદાર્થો, આ બધું છે એને ખ્યાલ પણ આવે છે અને પાછો કહે છે કે કાંઈ પણ નથી. અને સવારથી ઉઠે ત્યારથી શરૂ કરીને રાત્રે સૂઈ જાય ત્યાં સુધીમાં બધી વસ્તુઓ જે છે એને માટે પાછું એમ પણ છે કે એને એ ભોગવે છે, ખાય છે, પીએ છે, ફરે છે, હરે છે, જાય છે, આ બધું દેખાય છે, વસ્તુઓ વાપરે છે, એમ પાછો કહે છે અને પાછો કહે છે કે કાંઈ પણ નથી. આ નાસ્તિકવાદીની વાત છે. ભાવાર્થમાં કહે છે કે પ્રત્યક્ષ દેખાતી વસ્તુને પણ નથી એમ કહેનારો મહાજૂઠો છે. આ નાસ્તિકવાદીની વાત કરી છે. એવા મત છે ને એટલા માટે અહીંયા આ બધી મતના ખંડન કરવામાં આવ્યા છે. અને એ મતની અંદર એવી રીતે આખી વાત કરવામાં આવી અને એની કેટલીક વાતો જે છે ને એની ભેળસેળ થઈ ગઈ છે. અત્યારે જૈન મતની અંદર લોકોને અભ્યાસ નથી શાસ્ત્રના, જૈન આગમના મૂળ શાસ્ત્રોના અભ્યાસ નથી ને એટલે બીજી બહારની કેટલાય બીજા અન્ય મતની વાતો જે ચાલતી હોય ને એને એ ભેળવી દે છે. બસ કાંઈ નથી, જગતમાં કાંઈ નથી. અરે પણ જરાક ભાઈ વિચાર તો કર, ભગવાને શું કહ્યું છે એને સમજ તો કરો, સર્વજ્ઞ પરમાત્મા શું કહે છે. અને એટલા માટે જ આચાર્ય ભગવાને આ બધી ગાથાઓ લખી છે. તો એ 250મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ આપણે. નાસ્તિકવાદી જગતમાં પદાર્થો છે એમ પ્રત્યક્ષ દેખાતું હોવા છતાં જે અજ્ઞાની માનતો નથી તે નાસ્તિક જીવ મહા અસત્યવાદી છે. પર ચીજના કામ તેનાથી થાય છે છતાં એમ માને કે તે મારાથી થાય છે, મારા વગર પરના કામ થાય નહીં. તો તે જીવ પરના કાર્યને થતા દેખતો હોવા છતાં તેને સ્વતંત્ર માનતો નથી તો તે જુઠ્ઠો છે. ગુરુદેવે અહીંયા બીજી રીતે કાન પકડ્યો છે. એક બાજુ એમ માને કે આ બધા પદાર્થોના કામ હું કરું છું ને પાછો બીજી બાજુ એમ કે બીજું કાંઈ છે જ નહીં જગતમાં. અરે એ નાસ્તિકવાદી કેવો છે, મહા જુઠ્ઠો છે. એમ એક તરફ પાછો એમ કે છે કે મારા વગર આ કામ થાય નહીં, એટલે પરનું કામ છે અને એ બધાના કામો પાછો પોતે કરી શકે છે. આવી એક તો મિથ્યા માન્યતા તો છે અને પાછો કહે છે કે બીજું કાંઈ જગતમાં છે જ નહીં. એટલે કહે છે કે એ તો મહા જુઠ્ઠો છે. પર ચીજ છે એમ માને છે પણ તે ચીજને સ્વતંત્ર નથી માનતો. મારે લીધે પર ચીજના કામ થાય છે એમ માને છે તે જુઠ્ઠો છે. મારે લીધે પર ચીજના કામ થાય છે, હું એના કામ કરું છું એમ માને છે તે જુઠ્ઠો છે. એટલે પરના કાર્યો આત્મા કરી શકતો નથી. આ તો વાત બરાબર છે. અને પર ચીજો છે તેને બિલકુલ માનતો જ નથી. પર ચીજના કાર્ય હું કરી શકું એમ કે ને પાછો પર ચીજો છે તેને બિલકુલ માનતો જ નથી, એટલે વસ્તુ જ નથી એમ સર્વથા અભાવ કે છે તે તો મોટો જુઠ્ઠો છે. એટલે જે આવી માન્યતા જગતમાં કાંઈ છે જ નહીં, બસ એવો જે મત પ્રવર્તી રહ્યો છે તો કે છે કે એ તો સર્વથા જૂઠો મત છે, નાસ્તિકવાદી મત છે. માટે સ્વ પર ચીજો જગતમાં જેમ છે તેમ જાણ અને પરથી ભિન્ન તારા જ્ઞાન સ્વભાવની ઓળખાણ કર, એનું નામ ધર્મ છે. મૂળ વાત આ છે. જ્ઞાન સ્વભાવની સાથે આ બધી વાત કઈ રીતે સંકળાયેલી છે એનો વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેવું વસ્તુનું સ્વરૂપ છે. અને એ પછી 251મી ગાથામાં આચાર્ય ભગવાન કહે છે કે પ્રત્યક્ષ દેખાતી વસ્તુ ને પણ નથી જ્યારે એમ કહે છે તો એ મહા જુઠ્ઠો છે. તો એ વાત 250માં કર્યા પછીથી હવે
કહે છે કે તો પછી સર્વ વસ્તુ સતરૂપ છે, વિદ્યમાન છે, તે વસ્તુ અસતરૂપ અવિદ્યમાન કેમ થાય? અને એ વાત 251 કરે છે. ત્યારે 250 ની અંદર કહે અને પેલો મહા જૂઠો કયો નાસ્તિકવાદીને, અને એની જ વાતને વધારે અહીંયા સ્પષ્ટ કરે છે 251 ની અંદર. ગાથા 251 આ રીતે છે: યત સર્વમ અપી ચ સત તત સહ અપી અસત કથમ ભવતિ નાસ્તિ ઇતિ કિંચિત તતઃ અથવા શૂન્યમ કથમ જાનાતિ. એના અર્થમાં કહે છે કે સર્વ વસ્તુ સતરૂપ છે, હોવાપણે છે, વિદ્યમાન છે, તો તે વસ્તુ અસતરૂપ અવિદ્યમાન કેમ થાય? જે છે સતરૂપ છે, જેનું હોવાપણું છે, વિદ્યમાનપણું છે, એ અસતરૂપ કેમ થાય, અવિદ્યમાન કેમ થાય? અથવા કાંઈ પણ નથી એવું તો શૂન્ય છે. કાંઈ પણ નથી તો પછી શૂન્ય છે એમ પણ કેવી રીતે જાણે? શૂન્ય છે એ કેવી રીતે જાણ્યું? ભાવાર્થમાં પંડિતજી સ્પષ્ટતા કરે છે કે છતી વસ્તુ એટલે જે છે, હોવાપણે છે, વિદ્યમાન છે, પ્રગટ મોજૂદ છે. છતી મોજૂદ વસ્તુ પ્રગટ છે, જે વિદ્યમાન છે, તો એવી છતી વસ્તુ અછતી એટલે અવિદ્યમાન કેમ થાય? તથા કાંઈ પણ નથી તો એવું કહેવા વાળો, જાણવા વાળો પણ ન રહ્યો. કાંઈ પણ નથી તો એ પણ નથી ને. પછી પંડિતજીએ બહુ સરસ તર્કથી વાતને સમજાવી દીધી. કાંઈ પણ નથી તો પછી એ પણ ન રહ્યો ને. કાંઈ પણ નથી તો એવું કહેવા વાળો, એવું જાણવા વાળો પણ ન રહ્યો, તો પછી શૂન્ય છે. તો એમ કોણે જાણ્યું? પછી જાણ્યું કોણે શૂન્ય છે એમ કોણે જાણ્યું? એ નથી તો પછી. અને આ જ ગાથા પાઠાંતર રૂપે આ પ્રમાણે છે કરીને કહે છે કે યદિ સર્વમ અપી અસત્તત સહ અપી ચ સત્કઃ કથમ ભણતિ નાસ્તિ ઇતિ કિમપી તત્વમ અથવા શૂન્યમ કથમ જાનાતિ. અને એના અર્થમાં કહે છે કે જો બધી વસ્તુ અસત છે તો અસત છે એમ કહેવા વાળો, એટલે અસત છે એટલે છે જ નહીં, એમ અસ્તિત્વ જ નથી, તો એમ કહેવા વાળો નાસ્તિકવાદી પણ અસતરૂપ ઠર્યો, એ પણ નથી. તો પછી કોઈ પણ તત્વ નથી એમ તે કેવી રીતે કહે છે? અથવા કહેવા વાળો પણ નથી તો શૂન્ય છે એમ સી રીતે જાણે છે? કોણે જાણ્યું? એ પણ શૂન્ય થઈ ગઈ વાત. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે પોતે પ્રગટ વિદ્યમાન છે અને કહે છે કે કાંઈ પણ નથી, પણ એમ કહેવું એ મોટું અજ્ઞાન છે. તથા શૂન્ય તત્વ કહેવું એ તો માત્ર પ્રલાપ એટલે કે બકવાસ છે, તો ફોગટ બકવાસ છે. શૂન્ય તત્વ કહેવું એ તો માત્ર પ્રલાપ એટલે કે ફોગટ બકવાદ જ છે. કારણ કે કહેવા વાળો જ નથી તો આ કહે છે કોણ? તેથી નાસ્તિત્વવાદી માત્ર પ્રલાપી મિથ્યા બકવાદી છે. તો આ 251 જે છે એ આપણે સમજીએ પૂજ્ય ગુરુદેવ પાસેથી. એનો વિસ્તાર ગુરુદેવ કહે છે કે લોક ભાવના સંવરમાં ઘણી છે. બરાબર છે ને? ઘણી વાર આ વાત આવી ગઈ. લોક ભાવના એ સંવર રૂપ છે. લોક ભાવના સંવરમાં ઘણી છે. જ્ઞાન સ્વરૂપમાં જે એકાગ્રતા થાય તે સંવર છે. સંવર છે એટલે એ વખતે આશ્રવ થતા નથી. આત્મા સદાય અરૂપી જ્ઞાન સ્વભાવી છે. તે પર ચીજને જાણે પણ પરનું કાંઈ કરી શકે નહીં. ઈચ્છાથી કે જ્ઞાનથી પરમાં કાંઈ કરી શકે નહીં. ઈચ્છા થાય એટલે પરના કામ કરી શકે એવું વસ્તુ સ્વરૂપ નથી. અને જ્ઞાનમાં જાણે એટલે એ બધા પરના કામ કરી શકે એમ પણ નથી. એ જાણે, એ બધું જાણે. સર્વજ્ઞ પરમાત્મા બધું જાણે પણ કાંઈ કરે નહીં. એક વખત ઘણા વર્ષો પહેલાની વાત છે, 15-1 વર્ષ પહેલાની વાત છે. શિકાગોમાં એક 3-4 દિવસની શિબિરમાં જવાનું થયું હતું. ત્યાં પછી
એક બેને પ્રશ્ન કર્યો કે સર્વજ્ઞ પરમાત્મા બધું જાણે છે, આટલું બધું જાણે છે, તો પછી આ જે લોકો પાપ કરી રહ્યા છે, પાપી છે, બીજાઓને હેરાન કરે છે, મારે છે, કરે છે, તો એને કેમ શિક્ષા ન કરે? આવો પ્રશ્ન એમણે કર્યો. જૈન તો તે જૈન, અને પાછા એમને તો વળી કંઈક વર્ષી તપ ચાલતો હતો, એમને એ પ્રશ્ન કર્યો તો મને ખ્યાલ છે ઘણા વર્ષ પહેલા. એટલે સમજવા માટે પ્રશ્ન કર્યો કે આટલું બધું સર્વજ્ઞ જાણે આ બધી વાત કરવું જોઈએ આપણે, તો પછી કેમ એમને કાંઈ કરે નહીં એમ? આવો પ્રશ્ન હતો. કેમ કે અન્ય મતની અંદર જે બધી વાત જે છે ને એની ભેળસેળ આપણે પોતાને જે લોકો જૈન કેવડાવે છે, એટલે વાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન માની રહ્યા છે ને, એમને ખબર નથી, અને બીજી બહારની બધી વસ્તુને ભેળી દીધી છે. જે અન્ય મતની અંદર જે માન્યતાઓ જે છે ને, પછી ભગવાન અવતાર લે ને પાછા નીચે આવે ને પાપીઓને સજા કરે ને પુણ્યશાળીઓને સુખી કરે ને, આ બધી વાત જે છે, ભગવાનની જે ભક્તિ કરે એના માટે ભગવાન ઉપરથી નીચે આવે ને, આ બધી જે વાતો જે છે ને, એ બધી વાતોને પોતાને જૈન કેવડાવતા માણસોએ પણ પોતાને જૈન શાસ્ત્રોનો સાચો ખરો અભ્યાસ નથી ને, એ બધી વાતોને એમણે સ્વીકારી લીધી કે ભગવાન તો બધું ન્યાય કરે જ ને, એમ તો જ ભગવાન ને, એવું ભગવાન કરે એવી એ માન્યતા છે. ઈશ્વર કરતા છે, બધું સુખ દુઃખ બધું ભગવાન આપે, એટલે આપણે ભગવાનની પ્રાર્થના કરવી, ભગવાન પાસે માગવું. આ બધું બહારમાં બીજા અન્ય મતમાંથી બધી વાતો જે આવેલી છે એ સાવ ખોટી છે. એ બધી વાતોને ભેળવી દીધી છે, એટલે એવા જ પ્રશ્નો થાય છે. અરે સર્વજ્ઞ પરમાત્મા પોતે ભગવાન થયા છે, અને હવે સર્વજ્ઞતા પ્રગટ થઈ છે, એ તો જ્ઞાન સ્વભાવ જીવ માત્રનો છે. એટલે જ્ઞેય માત્રને જાણે, ત્રણેય કાળના જ્ઞેયને જાણે અને પોતાની અંદર સ્થિર થયા છે, એ તો અવ્યાબાદ સુખ શાંતિ આનંદની દશામાં બિરાજી રહ્યા છે. એ પરના કામો કરે ક્યારેય કરે નહીં. જીવ પરમાં પહોંચતો નથી ને પરના કાર્યો કરી શકતોય નથી. સર્વજ્ઞ થયા એટલે પછી પરના કામો કરે, જગતનું નિયમન કરવા બેસે તો દુઃખી થઈ જાય, એવું થઈ શકતું હોત તો. એટલે કેટલીક વાતને સમજવાની, અહીંયા ગુરુદેવ વાતને બહુ સ્પષ્ટ કહે છે કે ભાઈ પર ચીજને જાણે પણ પરનું કાંઈ કરે નહીં. શું કે છે? આત્મા સદાય અરૂપી જ્ઞાન સ્વભાવી છે, તે પર ચીજને જાણે પણ પરનું કાંઈ કરી શકે નહીં. કોઈ આત્મા કરી શકે નહીં, સર્વજ્ઞ પરમાત્માએ કરી શકે નહીં, અને બીજા આત્મા પણ કરી શકે નહીં. ઈચ્છાથી કે જ્ઞાનથી પરમાં કાંઈ કરી શકે નહીં. અને આપણે તો એમ જ માનીએ મારી ઈચ્છા પ્રમાણે હું કરું, જેમ મારી ઈચ્છા હશે તેમ હું કરીશ, વાતમાં બોલીએ. શું ઈચ્છા પ્રમાણે બધું થાય છે? આ બધા અભિમાન છે. કોઈ કહે કે આમ કરવું, ના મારી ઈચ્છા હશે એમ કરીશ. અરે પણ ઈચ્છાથી થાય છે? ઈચ્છા તો ચારિત્ર ગુણની વિભાવ પર્યાય છે, વિકારી પર્યાય છે. ઈચ્છાથી શું થાય? એનાથી કર્મનો બંધ થાય, બીજું કાંઈ થાય નહીં. અને એ ભાવ બંધ થાય, દ્રવ્ય કર્મ બંધ તો એના કારણે થાય પાછો. ઈચ્છાથી કે જ્ઞાનથી, અને જ્ઞાનમાં કાંઈ જાણીએ એટલે પણ કાંઈ કરી શકીએ એવી વસ્તુનું સ્વરૂપ જ નથી. ઈચ્છાથી કે જ્ઞાનથી પરમાં કાંઈ કરી શકે નહીં. જ્ઞાની માને છે કે હું પરનો જાણનાર છું, એ કથન પણ વ્યવહારથી છે. જ્ઞાની માને છે કે હું પરનો જાણનાર છું, એ કથન પણ વ્યવહારથી છે. કેમ કે ખરેખર તો તે સ્વને જાણે છે, અને સ્વને જાણતા પર જણાઈ જાય છે. બસ આ વાત છે. બધું વિદ્યમાન છે, વસ્તુ પદાર્થો બધા છે, 6 પ્રકારના દ્રવ્યો છે, બધું વિદ્યમાન છે. વિકાર અવિકાર 4 ગતિ સિદ્ધ લોક સ્વરૂપ છે. શરીર છે, તેની અવસ્થા વર્તમાન, તેના સ્વકાળે સત છે. તેના સ્વકાળે એ અવસ્થાનું હોવાપણું છે, સત છે. તે નથી કેમ થાય? જે વસ્તુ છે એ નથી કેમ થાય? અર્થાત ન હોય ને છે, તે કોઈને કારણે ઉત્પન્ન થાય એ કેમ બને? એટલે વસ્તુ તો છે, એની અવસ્થા પલટે છે, પણ એ પણ નક્કી છે. ન હોય અને નવું ન હોય અને છે, તે કોઈને કારણે ઉત્પન્ન થાય એ કેમ બને? ન હોય એ પણ નવું બનતું નથી, અને જે છે એમાં પણ નવું થવાનો પ્રશ્ન નથી. બધું અનાદિથી છે,
છ દ્રવ્યો અનાદિથી છે, કોઈ એની આદિ નથી, કોઈને ઉત્પન્ન કર્યા નથી કોઈએ, એટલે કોઈ ઉત્પન્ન નવું દ્રવ્ય કઈ થતું જ નથી. છે તે કોઈને કારણે હોય અથવા કોઈ વડે પલટે એમ કેમ બને? ન બને. કોઈને કારણે કઈ છે નહીં, અને પલટે છે તો પણ એ પોતે પોતાથી પલટે છે. અવસ્થા બદલાય એમાં પણ કોઈ કોઈને કારણે કઈ થતું નથી. એટલે અસ્તિત્વની વાત પણ એમાં આવી, અને જે પર્યાયનું પલટવું થાય છે એની પણ વાત આવી. બધી સ્વતંત્રતાની વાતો છે, અને એવો નિર્ણય કરવાનો છે, અને એની સાથે પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવાનો છે. એ કહે છે કે દરેક દ્રવ્યના પરિણમનની વિચિત્રતા એ તેનો સ્વભાવ છે. આમ કેમ એવું વિસ્મય જ્ઞાનમાં નથી. આમ કેમ એવું વિસ્મય જ્ઞાનમાં નથી. જે પરિણામ થવા યોગ્ય છે તે થાય છે, એમાં પછી આમ કેમ એવો પ્રશ્ન ઉઠતો જ નથી. એવું વિસ્મય જ્ઞાનમાં નથી ને પદાર્થમાં નથી. વાણી પણ તે આમ છે એમ બતાવે છે, કોઈથી કોઈ છે એમ નથી. કોઈથી કોઈ છે જ નહીં, કોઈના કારણે કોઈ નથી. આ વાતને તો સમજવાની છે. આગળ કહે છે કે જાણનારો છતો છે, જ્ઞેય છતાં છે તેની ના કેમ પાડી શકાય? આ નથી તો હું નથી એમ અજ્ઞાન થાય છે. એ અજ્ઞાન છે. આ નથી તો હું નથી, એ તો અજ્ઞાન છે. હું નથી એમ જાણ્યું કોણે? હું નથી તો પછી જાણ્યું કોણે? ધર્માત્મા જ્ઞાની જગતના છતાં પદાર્થોને જેમ છે તેમ જાણે છે. જે છે વિદ્યમાન છે બધા પદાર્થોને, જ્ઞાની ધર્મી જગતના બધા પદાર્થોને જેમ છે તેમ જાણે છે. કોઈ કોઈનું કરે, સુધારે કે બગાડે એમ તે માનતો નથી. નબળાઈથી અસ્થિરતાનો રાગ થાય તે મુખ્ય નથી. જાણવું જ તે પ્રમાણ જ્ઞાનની અહીં મુખ્યતા છે. આ આમ ન હોવું જોઈએ, એટલે કે આવો જ્ઞાનનો વિકાસ છે તે ન હો એમ તેનો તિરસ્કાર કરે છે. આવો સંયોગ ન જોઈએ એમ છતી વસ્તુનો અને તેના જ્ઞાનનો નિષેધ કરનાર નાસ્તિક થઈ જાય છે. છે તો છે સંયોગ, પણ જે છે તે છે. આમ ન જોઈએ તેમ ન જોઈએ એવો પ્રશ્ન ક્યાં છે? મારા જ્ઞાનનું જ્ઞેય છે, બસ આટલી વાત છે. આવો સંયોગ ન જોઈએ એમ છતી વસ્તુનો અને તેના જ્ઞાનનો નિષેધ કરનાર નાસ્તિક થઈ જાય છે. નિંદા વિષ્ટા અગ્નિ બધું છે તેની ના પાડે તો જ્ઞાનનો નિષેધ થઈ અને નિગોદમાં મહામૂંઢ થવાનો કાળ આવે છે. જ્ઞાનનો જે નિષેધ કરે છે એને પછી શું થાય? જ્ઞાનનો ઉગાડ ઓછામાં ઓછો મળે. નિગોદમાં જાય એટલે જ્ઞાનનો ઉગાડ ઓછામાં ઓછો. સંપૂર્ણપણે જ્ઞાનનો ઉગાડ ન હોય, બિલકુલ ન હોય એવું હોતું નથી. નિગોદમાં પછી જવાનો વખત આવે, જ્ઞાનનો વિરોધ કરે, નિષેધ કરે. તો જ્ઞાન છે, જ્ઞેય પણ છે, કોઈથી કોઈ નથી. વર્તમાન જ્ઞાન સામાન્ય જ્ઞાન સ્વભાવ તરફ વળી અને જાણે છે. તેમાં આ નહીં એવું જ્ઞાનીને નથી. વર્તમાન જ્ઞાન સામાન્ય જ્ઞાન સ્વભાવ, પોતાનો જ્ઞાન સ્વભાવ એની તરફ વળી અને જાણે છે. તો તેમાં આ નહીં એવું જ્ઞાનીને નથી. આ નહીં આ આમ હોવું જોઈએ ને આમ એવું કઈ જ્ઞાનીને હોતું નથી. એ માત્ર જાણે છે કે જે છે તે છે. જ્ઞાતા છે, જ્ઞાતા દ્રષ્ટા છે, જાણે છે, દેખે છે, કાંઈ કરતો નથી ને કરવાનો એને વિકલ્પ નથી. વર્તમાન જ્ઞાન સામાન્ય જ્ઞાન સ્વભાવ, પોતાનો જ્ઞાન સ્વભાવ એ તરફ વળી અને જાણે છે. તેમાં આ નહીં એવું જ્ઞાનીને નથી. તો જ એ જ્ઞાની છે. ઠીક અઠીક કરી અટકવું તે જ્ઞાનનું કાર્ય નથી. જ્ઞાનમાં જે જણાયું એમાં પછી ઠીક ને અઠીક કરીને અટકવું તે જ્ઞાનનું કાર્ય નથી. તો પછી પ્રશ્ન કર્યો આજે જગ્યાએ કોઈએ કે રાગ ન જોઈએ એવો જ્ઞાનીને વિચાર હોય કે નહીં? ઠીક અઠીકની વાત કરીને ગુરુદેવ એટલે કહે છે કે રાગ ન જોઈએ તો એવો જ્ઞાનીને વિચાર હોય કે નહીં? ગુરુદેવ એનો ઉત્તર આપતા કહે છે કે જ્ઞાનમાં તે જ્ઞેય છે,
રાગ રાગ શું છે તો કે જ્ઞાનમાં તે જ્ઞેય છે, તેને ટાળવું એમ શ્રદ્ધા નથી. અસ્થિરતાથી વિકલ્પ ઉઠે ખરો, અસ્થિરતાથી વિકલ્પ ઉઠે ખરો, પણ છે તે છે એમ નક્કી રાખીને વાત છે. હવે આગળ વધારે સમજાવે છે કે જ્ઞાન સ્વભાવ તરફ જેટલો જાણવામાં જાગૃત છે તેટલો સંવર છે, અને જ્ઞાન વિકલ્પને પણ જ્ઞેયપણે જાણે છે. આ ન હો, આ ન જોઈએ એમ જ્ઞાનને ચૂકી અને માને તો મિથ્યાત્વ થાય છે. જો જ્ઞાન સ્વભાવમાં આ જે થઈ રહ્યું છે એને એ જાણે છે, એનાથી જુદો રહીને જાણે છે કે આ વિકલ્પ આવ્યો, આ બધું જે થયું હતું, પણ એ વિકલ્પમાં એ પહોંચી જાય અને એમાં જશે તો પછી જ્ઞાનને ચૂકી જશે. પોતાના જ્ઞાન સ્વભાવમાં રહેવાનું છે એને. તો જ્ઞાની ધર્મીની તો આ વાત છે, આ જોઈએ આ ન જોઈએ એમ જ્ઞાનને ચૂકી અને માને તો ક્યાંય વિકલ્પમાં ચાલી જશે, તો પછી મિથ્યાત્વ થાય છે. બહુ સમજવા જેવી વાત છે, શાંતિથી સમજવા જેવું છે કે જ્ઞાન સ્વભાવ તરફ જેટલો જાણવામાં જાગૃત છે તેટલો સંવર છે. જ્ઞાન સ્વભાવ તરફ વળ્યો છે એને પોતાને જે જાણે છે, અનુભવે છે તેટલો સંવર છે. અને જ્ઞાન વિકલ્પને પણ જ્ઞેયપણે જાણે છે. વિકલ્પ આવે તો એને જ્ઞેયપણે જાણે છે વિકલ્પને, પણ પછી એ વિકલ્પમાં એમ જોડાઈ અને આ હોય ને આ ન હોય ને એમ એ જ્ઞાનને ચૂકી અને એમાં જશે તો પછી મિથ્યાત્વ થશે. આ રાગ દુઃખદાયક છે, પણ સુખદાયક કાયમી સ્વરૂપ બીજું છે એમ જાણે તો તેના લક્ષે વિભાવ દુઃખરૂપ છે એમ જાણ્યું તે વ્યવહારે સાચું કહેવાય. આ રાગ જે થયો છે તો એ રાગ દુઃખદાયક છે, પણ સુખદાયક કાયમી સ્વરૂપ એનાથી જુદું છે એમ જાણે તો તેના લક્ષે એટલે સ્વરૂપના લક્ષે વિભાવ દુઃખરૂપ છે એમ જાણ્યું અને તે વ્યવહારે સાચું કહેવાય. જ્ઞાની નિશ્ચયથી અંદરમાં જ્ઞાન ભાવના રૂપે વર્તતો પોતાને દેખે છે, એ નિશ્ચય છે. આ દુઃખરૂપ છે એ વાત જે છે એ પણ જાણ્યું કેવી રીતે કે આ દુઃખરૂપ છે, તો કે પોતાના જ્ઞાન સ્વભાવ તરફ ઢળ્યો, એની અનુભૂતિ કરી ત્યારે આ બધો જે રાગ જે છે એ દુઃખરૂપ છે એમ ખબર પડી. અસ્થિરતાનો રાગ છે ને, અહીંયા જ્ઞાનીની વાત ચાલે છે, તો એ દુઃખરૂપ છે એમ જાણી તો એને વ્યવહારે સાચું કહ્યું. નિશ્ચયથી શું છે? નિશ્ચયથી તો જ્ઞાનીને પોતાના આત્માનું જ લક્ષ્ય છે. જ્ઞાની નિશ્ચયથી અંદરમાં જ્ઞાન ભાવના રૂપે વર્તતો પોતાને દેખે છે, આ નિશ્ચય છે. એ રાગ આવ્યો છે ને દુઃખરૂપ છે એમ એ જાણ્યું, એ બધું કહેવાય, એ વ્યવહારથી વાત થાય. બાકી તો જ્ઞાની જ્ઞાન સ્વભાવે પરિણમે છે ત્યારે એને ક્યાં એ વખતે આ રાગનો વિકલ્પે ઉઠે છે. વર્તમાન પર્યાયમાં હજી અધુરાશ છે, શુદ્ધિની હજી વૃદ્ધિ થઈ રહી છે પણ પૂર્ણ શુદ્ધતા નથી. આ બધા વિકલ્પો કઈ એ વખતે કઈ હોતા નથી. શું છે એને તો બસ નિશ્ચયથી અંદરમાં જ્ઞાન ભાવના રૂપે પોતે પોતાને અનુભવે છે, દેખે છે, આનંદ જ છે. તો આ તો એક પ્રયોગ થયો ને, અંદરમાં પોતાના સ્વ તરફ વળ્યો એવો. એટલે પછી પ્રશ્ન કર્યો કે આ પ્રયોગ 24 કલાકમાં કેટલી વાર થઈ શકે? ગુરુદેવે ઉત્તર આપ્યો કે જ્ઞાન નિત્ય છે, અનાદિથી જ્ઞાયક જ રહ્યો છે, છતાં અજ્ઞાનથી મિથ્યા રૂપે ભાસે છે. મિથ્યા દ્રષ્ટિ માને છે કે હું દેહ રાગ રૂપે છું, ઈચ્છાથી પરનું કરી શકાય છે, પરથી કાંઈ મારામાં ફેરફાર થાય છે, એમ અજ્ઞાનથી મિથ્યા રૂપે પ્રતિભાસે છે. તે ભૂલને જાણીને જ્ઞાન માત્ર છું એમ સ્વમાં ઢળવાનું. એ ભૂલ બધી કહેવાય, એ બધું નહીં, અને હું તો જ્ઞાન માત્ર છું એમ સ્વમાં ઢળીને જ્ઞાનમાં એકતાની દ્રષ્ટિ કરી તે 24 કલાકનો પ્રયોગ છે. હંમેશા એ જ રહેવું જોઈએ. હું તો જ્ઞાન માત્ર છું, 24 કલાકનો પ્રયોગ છે. સ્વતંત્ર સ્વભાવ છે એવો માન્યો, સર્વજ્ઞ જેમ જાણનાર સ્વરૂપે છે
તેમ હું પણ જાણનાર સ્વરૂપે છું. રાગ છે માટે જ્ઞાનનું કાર્ય નથી. રાગ ક્ષણિક છે, હું નિત્ય છું એમ જાણવા વાળો રહે તેનું નામ જ્ઞાન ભાવના છે. રાગ આવ્યો તો કે રાગમાં એ વળી જતો નથી, એ તો જ્ઞાન ભાવે રહે છે. વસ્તુ રાગ આવવો એ ક્ષણિક છે, હું નિત્ય છું એમ જાણવા વાળો રહે છે તેનું નામ જ્ઞાન ભાવના છે. જ્ઞાતા દ્રષ્ટિનો પ્રયોગ 24 કલાક જ્ઞાન માત્ર ભાવની અસ્થિ વાળો જોઈ શકે છે. જ્ઞાતા દ્રષ્ટિનો પ્રયોગ 24 કલાક જ્ઞાન માત્ર ભાવની અસ્થિ વાળો, જ્ઞાન માત્ર ભાવ પોતાનો છે એનું હોવાપણું, સતત એનું હોવાપણું, જ્ઞાન માત્ર ભાવનું અસ્તિત્વ પોતાની વિશે છે, સતત છે, તો એમ એ જોઈ શકે છે. આ છે હું છું, પર રૂપે નથી, પરથી નથી, પર મારાથી નથી એવું જાણે તે જ્ઞાન જ્ઞાનનું કામ નિરંતર કરે છે. જ્ઞાન તો આ બધું કાર્ય કરી જ રહ્યું છે. એને જરાક વિચારવાની જરૂર છે, સમજવાની જરૂર છે પોતાના જ્ઞાન સ્વભાવને. છે એમ મહાસત્તામાં આખું વિશ્વ છે. આપણે આ સત્તાની વાત, અવાંતર સત્તા અને એ બધી વાત પેલા બીજા શાસ્ત્રમાં સમજ્યા છીએ. તો કે છે કે અવાંતર સત્તામાં દરેકની સ્વરૂપ સત્તા, વિશેષ સત્તા જુદી જુદી છે. અવાંતર સત્તા પણ છે, મહાસત્તામાં અવાંતર સત્તા બધાની બધું છે એવી સત્તા અવાંતર સત્તામાં દરેકની સ્વરૂપ સત્તા, વિશેષ સત્તા જુદી જુદી છે. કોઈથી કોઈ નથી માટે બધી વસ્તુ સત છે. કોઈથી કોઈ નથી માટે બધી વસ્તુ સત છે. એટલે કે જો કોઈથી કોઈ હોય તો એક વસ્તુ ન હોય તો બીજી વસ્તુનો પણ અભાવ થઈ જાય, પણ એવું વસ્તુ સ્વરૂપ નથી. દરેક વસ્તુ પોતે પોતાથી છે અને દરેકની પોતાની જુદી જુદી સત્તા છે. એટલે મહાસત્તા અને એમાં અવાંતર સત્તા, એટલે દરેકની સત્તા છે એટલી દરેકની જુદી સત્તા, એવી અવાંતર સત્તામાં પોતાની સ્વરૂપ સત્તા, વિશેષ સત્તા જુદી જુદી છે અને એ સત્તા કોઈથી કોઈની નથી, નહીંતર જગતનો નાશ થઈ જાય. પણ મૂળ વાત અહીંયા ગુરુદેવે જે કરી એ બહુ સમજવાની વાત એ છે કે આ છે હું છું, પર રૂપે નથી, હું મારા રૂપે છું, પરથી નથી, પર મારાથી નથી એવું જાણે તે જ્ઞાન જ્ઞાનનું કામ નિરંતર કરે છે. અને આવું કાર્ય તો થઈ રહ્યું છે, પણ જીવનું એ તરફ લક્ષ નથી. એ 12માં લક્ષ રાખીને રહ્યો છે. જરાક પોતાના જ્ઞાન સ્વભાવ તરફ વળે તો એને ખ્યાલ આવે કે આ તો બધું જ્ઞાનમાં તો સ્પષ્ટ જણાય જ છે કે આ બધું જુદું છે, મારાથી જુદું છે, મારું અસ્તિત્વ પણ છે અને પરથી મારું કઈ કાર્ય થતું નથી, હું પરના કાર્ય કરતો નથી. આ તો બધું જ્ઞાન તો જાણે જ છે. જેમ છે તેમ રાગ છે તો રાગને પણ જ્ઞાન જાણે છે. રાગ રૂપ જ્ઞાન થતું નથી, જ્ઞાન રાગથી જુદું જ રહે છે. આ બધું તો છે, આમ જ છે વસ્તુ સ્વરૂપ. તો એવા જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવાની વાત છે અહીંયા તો. અને પોતાની એવી સત્તા છે. આ મહાસત્તાની વાત એટલા માટે કરી કે જગતમાં બધા પદાર્થો છે. પેલા નાસ્તિકવાદી માનતા નથી, એટલે ગુરુદેવે મહાસત્તા આખું વિશ્વ છે અને તેમાં દરેકની પોતાની સત્તા છે. એટલે અવાંતર સત્તા, દરેકની પોતાની સત્તા, પોતાનું સ્વરૂપ. તો એ વિશેષ સત્તા જુદી જુદી છે. અને વિશેષ સત્તા જુદી જુદી ક્યારે રહી શકે કે દરેક સ્વતંત્ર છે. તો કોઈથી કોઈ છે એમ જો માનવા જઈશું તો એકનો નાશ થતા બીજાનો પણ નાશ થાય. એટલે એમ વસ્તુ સ્વરૂપ નથી. તો એ રીતે આ ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થયો. પછી આ ગાથાને જે પાઠાંતર રૂપે જે કહેવામાં આવી છે એ આપણે વાંચ્યું છે. તો એ પાઠાંતર રૂપેમાં મૂળ વાત એ છે, તો એમાં ગુરુદેવે વધારે વાત નથી લીધી, અહીંયા ટૂંકમાં સમજાવ્યું છે. આપણે પાઠાંતરને ફરીથી લઈએ છીએ. પાઠાંતરમાં એ રીતે વાત આવી કે જો બધી વસ્તુ અસત છે તો અસત છે એમ કહેવા વાળો નાસ્તિકવાદી પણ અસત રૂપ ઠર્યો, તો પછી કોઈ પણ તત્વ નથી એમ તે કેવી રીતે કહે છે?
અથવા તો કહેવા વાળો પણ નથી તો શૂન્ય છે એમ સી રીતે જાણે છે. અને એના ભાવાર્થમાં પંડિતજી એમ કહ્યું કે પોતે પ્રગટ વિદ્યમાન છે અને કહે છે કે કાંઈ પણ નથી. આ તો મોટો વિરોધાભાસ આવ્યો. પોતે છે અને કાંઈ પણ નથી, પણ એમ કહેવું એ મોટું અજ્ઞાન છે. તથા શૂન્ય તત્વ કહેવું એ તો માત્ર પ્રલાપ છે, ફોગટ બકવાદ છે, કારણ કે કહેવા વાળો જ નથી તો પછી આ કહે છે કોણ? તેથી નાસ્તિત્વવાદી માત્ર પ્રલાપી છે, મિથ્યા બકવાદી છે. અને એને ગુરુદેવે સમજાવતા કહ્યું કે જો બધી વસ્તુ અસત છે તો અસત છે એમ કહેવા વાળો નાસ્તિકવાદી પણ અસતરૂપ ઠર્યો. તો પછી કોઈ પણ તત્વ નથી એમ તે કેવી રીતે કહે છે? અથવા તો કહેવા વાળો પણ નથી તો શૂન્ય છે એમ સી રીતે જાણે છે? એ રીતે એનો વિસ્તાર અહીંયા પૂરો થયો છે. અને પછી ગાથા એના પછીની 252 આવે છે. તો આ રીતે આપણે 251ની ગાથા સુધી આજનો સ્વાધ્યાય રાખીએ છીએ. બહુ સરસ વાત બધી આવી. જ્ઞાનની અપેક્ષાથી પણ વાત આવી અને અસ્તિત્વ અપેક્ષાથી પણ વાત આવી.